સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 2-3 દિવસના વિરામ બાદ સતત 2 દિવસથી વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યો છે, ત્યારે ફરી એક વખત પૂરની સ્થિતિ નિર્માણ પામી છે। નવસારી જિલ્લા વહીવટીતંત્રની પૂરની સ્થિતિમાં ઉદાસીન વલણ સામે આવ્યું છે। નવસારી જિલ્લાની તમામ 3 નદીઓમાં પૂરની સ્થિતિ વધી રહી છે, ત્યારે ભારે વરસાદને કારણે નવસારીની અંબિકા નદી સહિતની પૂર્ણા અને કાવેરી નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીના ઉછળતા પાણીને જોઈને લોકો હાલ મોઢામાં આંગળા નાખી ગયા છે અને જે રૌદ્ર સ્વરૂપ હાલ અત્યારે નદીનું દેખાઈ રહ્યું છે, જેને લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે। આવનારા સમયે અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે હવે લોકો પોતાને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા માટે મજબૂર બની રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ નો વરસવાનો સમય જે શરૂ છે, હમણાં સુધી અંત નથી થયો। વચ્ચે 2 દિવસ વરસાદ બંધ થયો, પણ હાલ વરસાદી માહોલ શરૂ છે। વરસાદનો જે પ્રવાહ છે, તમને કહેવું છું કે દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારના અંદર આવેલા, આપણે કહી શકાય ડાંગ વાંસદા આવેલા વિસ્તારમાં ખૂબ જ વરસાદ જોવા મળી રહ્યો છે। જ્યારે ઉનાઈ વિસ્તાર, ઉનાઈનાથી બારડોલી જતાં આપણે ઊભા છીએ આ ભારત માતા બ્રિજ પર। તમે જોઈ શકો અંબિકા નદીનો પ્રવાહ તમને નિહાળવા મળશે, જેના દ્રશ્ય જોઈને લોકોના રૂવાટા ઊભા થઈ જાય તેવી કન્ડિશન જોવા મળી રહી છે। આનો પ્રવાહમાં એટલો વેગ છે ને આટલી ઉચ્ચ જે પાણીની ક્ષમતા છે તેનો દર વધી રહ્યો છે। વધતીની સાથે લોકોમાં પણ ભયનો માહોલ છે। આજુબાજુના વિસ્તારમાં રહેલા ગામોમાં પણ એક ડરનો માહોલ છે કે અંબિકા નદીનો જે પ્રવાહ છે સતત વધતો રહ્યો છે અને આટલો ભયાનક પ્રવાહ છે કે તેને જોઈને તમને કેમેરામેનને કે એને જોઈને પણ કોઈ પણ વ્યક્તિનો રૂવાટા ઊભા થઈ શકે છે। આ પ્રવાહ જે છે, આ બધો જે પાણી છે એ દક્ષિણ ગુજરાતના નવસારી પાસે આવેલા બિલીમોરા વિસ્તારમાં અંબિકા નદી વહે છે। આ અંબિકા નદી વિસ્તાર જે છે એ બિલીમોરા સુધી જાય છે અને આના લીધે જ આજે રોજ જે બિલીમોરામાં પાણી ભરાવાની ઘટનાઓ જોવા મળી છે, આ અંબિકા નદીના પ્રવાહના લીધે મળી છે। જો આવી જ સતત વરસાદ વરસતો રહ્યો તો અંબિકા નદીના જે પ્રવાહ છે ને જે પાણીનું સ્તર છે તેના લીધે બિલીમોરા, નવસારીના આજુબાજુના જે નીચલા વિસ્તાર છે તેમાં બાઢ આવી શકે, તે પૂર આવી શકે તેવી ઘટના સર્જાઈ શકી રહી છે। ને આ જે પાણી જે વહેલી જો આજુબાજુના ગામડાઓ અને આજુબાજુના રાજ્યો સુધી જાય છે કે દરિયા સુધી ટચ થાય છે, અને વહેલી તકે જો આ વરસાદ બંધ નહીં થયો તો પૂરના જે સંકેત છે એ 100% દક્ષિણ ગુજરાતના આવા વિસ્તારમાં, નીચલા ખાડીવાળા વિસ્તારમાં આવી શકે છે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ।